પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં ખાસ કરીને શૈક્ષણિક કાર્યની સાથે સાથે એમને બીજી કેટલીક બાબતો ઉપર પૂરેપૂરો અભ્યાસ કરવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, ડ્રગ્સ અવેરનેસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં પણ સ્ટ્રેસ લઈ લે છે. અભ્યાસનું, ટકાવારીનું સ્ટ્રેસ હોય છે, અન્ય પ્રકારના સ્ટ્રેસનું મેનેજમેન્ટ. સાથે સાથે ફૂડ અને ન્યુટ્રિશન, જંક ફૂડથી છુટકારો મેળવી અને સાચા ફૂડની સમજ મળે તે. અને એ ઉપરાંત હેરેસમેન્ટ એટલે કે કોઈ રજૂઆત, કોઈ પણ વિદ્યાર્થી મનની વાત રજૂ કરી શકે તે માટે શાળાઓમાં સંવેદના પેટી થકી મન કી બાત રજૂ કરવા માટે હેરેસમેન્ટનું આ સારથી શિક્ષકોને એ રજૂ કરી શકે, પોતાના મનની વાત રજૂ કરી શકે તે માટે અમદાવાદ શહેરમાં અમે સારથી પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અમદાવાદની 100 સ્કૂલોમાં આ સફળતા પ્રાપ્ત કરી. હવે બાકીની 100 સ્કૂલોમાં અમે નમસ્તે લાઈફ ફાઉન્ડેશન અને એસ્ટલ ફાઉન્ડેશનના સહકારથી બાકીની 100 સ્કૂલોમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કર્યા છીએ.